અને વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. હા તો મિત્રો આખા પલળી ગયા છે. વરસાદ એટલો ચાલુ થયો એટલે મેં બતાવું અમારા ફ્લેટના ગણપતિ બાપ્પા આગમન જોયું તમે. કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો એકવાર તમે. તો નમસ્કાર મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે લોકો અમારા ઘરના ગણપતિ બાપ્પા લેવા માટે આવ્યા છે. અહીંયા નાસિક ઢોલ એટલા વગાડતા હતા એટલે વોઇસ ઓવર કરવો પડે છે. મસ્ત ગણપતિ છે બધા જ, અને ટોટલી માટીના ગણપતિ બાપ્પા છે અહીંયા ગાડી. તો ફાઇનલી ગણપતિ બાપ્પા આપણે લઈ લીધા છે, પણ વરસાદ છે એટલે આપણે ઊભું રહેવું પડશે, રાહ જોવી પડશે રોકાવાની. અને વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. ચાલ ધીરો ધીરો તો. બાપ્પા ઘરે આવી ગયા છે. તમને મુખ દર્શન સવારમાં થશે, હમણાં નહીં. હમણાં આમના દર્શન થશે. તો અત્યારે પાછા આપણે જઈએ છીએ ભગવાનના પૂજા પોને એવું લઈ લઈએ. બગાસો ખાધો મેં કટકો લાલ કપડ ને એવું તો અહીંયાથી મળી ગયું, પણ બીજા પૂજા પો બધા લઈ લઈએ. પૂજા કરવાનું કમર કાકડી છે, નાગરવેલના પાન છે. તો અત્યારે આપણે બજારે આવ્યા છે. ગણપતિ બાપાનો ખેસ છે, પૂજા પો વગેરે બધું લઈ લઈએ, પણ વરસાદ પાછો ફાસ્ટ ચાલુ થઈ ગયો છે એટલે ઊભું રહેવું પડે. હા તો મિત્રો આખા પલળી ગયા છે. વરસાદ એટલો ચાલુ થયો એટલે બહાર કઈ બ્લોગ બનાવ્યો નહીં. ગણપતિ લીધા ત્યાંથી વરસાદ ચાલુ હતો. ગણપતિ લઈને આવીએ. આ બધું પૂજા પણ એવું લઈ આવ્યા છો. બાપ્પાનો પૂજા પણ લઈ આવ્યા. આપણા બાપ્પા બી આવી જાય છે. સવારે તમને મુખ દર્શન કે છે. આ બધું આવી ગયું છે. ચાલો હવે ફટાફટ ફ્રેશ થઈ ગઈએ. The next day. હા તો મિત્રો ગુડ મોર્નિંગ. આજે નેક્સ્ટ ડે છે અને બાપ્પાની આજે આપણે ઘરે સ્થાપના કરીશું. ગઈકાલે બાપ્પાને આપણે લઈને આવ્યા. બહુ જ વરસાદ પડ્યો, તમે આગળ બ્લોગમાં જોયું હશે. તો અત્યારે બાપ્પાને આપણે સ્થાપિત કરીશું અને બ્લોગ પર કન્ટિન્યુ રહેજો. તમે બધું વ્યવસ્થા કરી દો, પછી તમને અમે જે કંઈ થોડું ઘણું બાપ્પા માટે સજાયું છે અને બાપ્પાનું મુખ દર્શન પણ તમને કરાવીશું. મસ્ત બાપ્પા છે અમારા, એ પણ તમને બતાવીશું. તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો ને બ્લોગને પૂરો જોજો. તો અત્યારે પાછું ઘઉં લેવા જવાનું થયું કે ઘરમાં ઘઉં છે પણ કે જે નવા લાવવા પડે, એટલે આપણે ઘઉં લેવા માટે જઈ રહ્યા છે. આપણને ઘઉં મળી ગયા છે. ધૂપ લઈ લીધું છે. ફ્રૂટ લઈ લઈએ 5. આપણે ઘઉં લઈ આવ્યા. ફ્રૂટ પણ આવી ગયું. બાપાનું બાકી હતું. 4 ફ્રૂટ કેળા છે એટલે 5 ફ્રૂટ થઈ ગયા. અને આ દરો છે અને ફૂલ, કળશ રેડી થઈ ગયો, દીવો રેડી થઈ ગયો. હવે થોડીક જ વારમાં આપણે બાપાની સ્થાપના કરી દઈએ આપણા ઘરે. મંદિરમાં પૂજા થઈ ગઈ છે. ઠાકોરજીની થઈ ગઈ, માતાજીની પૂજા થઈ ગઈ મંદિરમાં. તો આ ગણપતિ બાપાનો પૂજા આ રીતે આવે છે. ફોટો છે બાપાનો ને આ બધું મોદક છે. ગણપતિ બાપ્પા મિત્રો હવે બાપ્પાને આપણે સ્થાપિત કરી દઈએ ને તમને ફાઇનલી મુખ દર્શન બાપાના થઈ જશે. તો લઈ લઈએ બાપ્પાને, બાજેટે બેસાડી. ગણપતિ બાપ્પા બોલો, ગણપતિ બાપ્પા. પકડજે તું. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરયા. બાજુ બોલો ગણપતિ બાપ્પા મોરિયા. ફરી જાય. ફાઇનલી આપણા બાપાનું મુખ દર્શન જોઈ લો. ગણપતિ બાપા મોરિયા. હાલ પપ્પા ઠીક છે. ગણપતિ બાપ્પા
ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. તો મિત્રો આપણે બાપ્પાની સ્થાપના કરી દીધી છે. આપણને જેટલી સમજણ પડે છે એ પ્રમાણે બાપ્પાની સ્થાપના કરી છે ને એ પ્રમાણે આપણે પૂજા કરીએ છીએ. હવે આરતીનો સમય થઈ ગયો તો આપણે આરતી કરી દઈએ બાપ્પાની. તો બાપ્પાની આરતી કરી દીધી, પૂજા કરી દીધી. હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ કામ પર. અને બતાવો અમારા ફ્લેટના ગણપતિ બાપ્પા આગમન જોયું તમે તો આ છે અમારો પંડાલ અહીંનો. નહીં માના મિત્રો આ વ્લોગમાં આટલું જ છે. ફરી નવા વ્લોગમાં આપણે મળીશું. તો જય ગણેશ, જય હિન્દ, જય ભારત, જય માતાજી. બાય બાય.